નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે અત્યારે પીટીસી મતલબ ડીએલએડના જે લાસ્ટ સેમેસ્ટરમાં છે, બીજા વર્ષમાં છે, તે લોકો ટેટ 1નું આ ફોર્મ ભરી શકશે કે નહીં। આપણે આની પહેલાંના વિડીયોમાં જોયું હતું, આપણું આ ઓફિશિયલ નોટિફિકેશન સિલેબસ વગેરેની માહિતી મેળવી હતી। આજે આપણે જોઈશું કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, શું સુધારો કરવામાં આવ્યો છે, જે લોકો લાસ્ટ સેમેસ્ટરમાં છે તે ફોર્મ ભરી શકશે કે નહીં। તો મિત્રો, જે લાસ્ટ સેમેસ્ટરમાં છે તેના માટે એક ખૂબ સારા સમાચાર કહેવાય, તે લોકો ફોર્મ ભરી શકશે, જેની તારીખ લંબાવવામાં આવી છે। આપણે અહીંયા ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈએ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર માટે 14/10/2025ના જાહેરાત ક્રમાંક જે છે ટેટ 1નું આયોજનનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં થોડોક લાયકાતમાં સુધારો કરવામાં આવેલો છે। આપણે જોઈએ, જે તાલીમી લાયકાત તેની તાલીમની લાયકાત 2 વર્ષ પૂરા થઈ ગયા તે જ ભરી શકશે તે હતી, તેની જગ્યાએ હવે જે લોકો પીટીસી ડીએલએડના લાસ્ટ સેમેસ્ટરમાં હશે, જે લોકો લાયકાત મતલબ જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ટેટ 1 માટે ફોર્મ ભરી શકશે। પરંતુ મિત્રો, અહીં એક ધ્યાન આપજો કે જે લોકો તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાત અનુસંધાને ટેટ 1માં ફોર્મ ભરી શકશે। આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષા અરજી તેઓ છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે। ભવિષ્યમાં યોજનાર શિક્ષક ભરતી પ્રક્રિયા આ પ્રકારની તકથી ટેટ 1 પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમ લાયકાત, જે લોકો 12 પછી 2 વર્ષ ડીએલએડ પીટીસી કરેલું હોય, અથવા તો જે લોકોએ બીએલએડ કરેલું છે અને જે લોકોએ સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કરેલો હોય અથવા તેમના લાસ્ટ સેમેસ્ટરમાં હોય, તે લોકો હવે ફોર્મ ભરી શકશે। ઉપરોક્ત સુધારા અન્વયે ટેટ 1 પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખને લંબાવવામાં આવેલી છે, જે હવે આપણે 18/11/2025 સુધી ફોર્મ ભરી શકશું। ફી ભરવાની 20/11/2025 છેલ્લી તારીખ છે। ત્યારબાદ પરીક્ષાની તારીખમાં પણ ચેન્જ થયો છે, પરીક્ષાની નવી સંભવિત તારીખ છે મિત્રો 21 ડિસેમ્બર 2025માં યોજાઈ શકે છે। તો તમે જોઈ શકો છો, જે મિત્રોને પ્રશ્ન હતો કે લાસ્ટ વર્ષવાળા એક્ઝામ આપી શકશે કે નહીં, તેમની માંગ પૂરી થઈ છે, જલ્દીથી બોર્ડે નિર્ણય લીધો, તે ખૂબ સારી બાબત છે। તો મિત્રો, હવે એક્ઝામની બહુ લાંબો સમય નથી, તો તમે તૈયારી કરવા લાગજો। જય હિન્દ, જય ભારત।